સમસ્ત ગુજરાતના ઠાકોર સમાજને જય સદારામ, જય દ્વારકાધીશ, જય અંબે, જય માતાજી। આજે સદારામ સેવા સમિતિ ગુજરાત દ્વારા ચાલતી સદારામ કન્યા લાઇબ્રેરી અને નવીન નિર્માણ પામનાર સદારામ કન્યા હોસ્ટેલ પાટણ માટે સમસ્ત રૂગનાથપુરા ગામ, તાલુકો સરસ્વતી, આખા ગામના ઠાકોર સમાજ મળીને આજ રોજ 33,000 અને 100 રૂપિયા રોકડા ઓફિસે આપવા આવ્યા છે। સમસ્ત રૂગનાથપુરા ગામના ઠાકોર સમાજને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપું છું અને સદારામ બાપુને, દ્વારકાના નાથને પ્રાર્થના કરું છું કે સમસ્ત રૂગનાથપુરા ગામના ઠાકોર સમાજને ખૂબ સુખ સમૃદ્ધિ આપે અને ઠાકોર સમાજમાં 100% શિક્ષણ આવે, દીકરીઓ ભણી ગણીને આગળ જાય, ઓફિસર બને અને આગામી 10 વર્ષની અંદર ગુજરાતમાં ઠાકોર સમાજ ક્રાંતિ કરે। એ અભિયાનના ભાગરૂપે આખા રૂગનાથપુરા ગામના ઠાકોર સમાજના આગેવાનો મળી અને 33,000 અને 100 રૂપિયા રોકડા ઓફિસે આપ્યા છે, એટલે તેમને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન આપું છું। આવી રીતે સમસ્ત ગુજરાતના ગામે ગામ ગ્રામ સભાઓ ભરો અને ગ્રામ સભાની અંદર ઠરાવ કરો। ઠાકોર સમાજનું ગામ હોય તો 100% વ્યસન મુક્ત હોય, દીકરીઓમાં 100% શિક્ષણ આવે, સમાજ કરકસર કરે, ખોટા રિવાજો દૂર કરે અને સમરસતાના વાવેતર કરી અને અન્ય સમાજ જેવું વૈભવશાળી જીવન ઠાકોર સમાજ જીવી શકે। પણ તેના માટે સમાજને કટિબદ્ધ થઈને સમરસ થઈ અને વ્યસન મુક્ત બનવું પડશે, 100% શિક્ષણનું પ્રમાણ લાવવું પડશે અને સદારામ સેવા સમિતિ ગુજરાતમાં અભિયાન થઈ સમગ્ર ગુજરાતમાં ઠાકોર સમાજની દીકરીઓમાં 100% શિક્ષણ આવે તેના માટે આખો સમાજ એક થઈ કટિબદ્ધ થઈને 10 વર્ષ સુધી સાથ આલે વિનંતી કરું છું। રૂગનાથપુરા ગામના ઠાકોર સમાજના આગેવાનોને પણ વિનંતી કરું છું કે તમે મુલાકાત લીધી, લાઇબ્રેરીની, દીકરીઓની મળ્યા, તમને કામગીરી કેવી લાગી એ વિશે 2 શબ્દો ગામના એક વડીલ કે વિક્રમજીને વિનંતી કરું 2 શબ્દો બોલે। સદારામ લાઇબ્રેરીની કામગીરી સારી છે અને આજુબાજુના લોકોએ પણ સમાજના સૌ લોકોએ આમાં સાથ સહકાર આપવો જોઈએ એવી મારી વિનંતી છે। બોલો બોલો વડીલ 2 શબ્દો કહો, તમે વડીલ છો, સમાજ અમે બધું જ જોયું, એમના માટે બહુ સારી વાત છે। સૌને જય સદારામ, જય દ્વારકાધીશ, જય અંબે।